महाराजा सयाजीराव यूनिवर्सिटी की लॉ फैकल्टी के सामने एक मैदान मौजूद है जहां पर छात्र रोजाना ही क्रिकेट की प्रैक्टिस मैच खेलते हैं। लेकिन आज वहां पर क्रिकेट टूर्नामेंट का आयोजन हुआ था और इस क्रिकेट टूर्नामेंट के दौरान छात्रों के पास से प्रति टीम 800 रुपये वसूले गए होने के आरोप छात्रों की ओर से ही लगाए गए और उसी के तहत वहां पर आए छात्रों ने हंगामा मचा दिया। हालांकि जब ये बात सामने आई तो क्रिकेट टूर्नामेंट का आयोजन करने वाले जो छात्र थे वो अपनी बात से पलट गए और उन्होंने ये बयान दिया कि वो केवल प्रैक्टिस मैच खेल रहे थे, ये कोई क्रिकेट टूर्नामेंट नहीं थी और किसी भी छात्र के पास से पैसे वसूले नहीं गए हैं। हालांकि बाद में क्रिकेट टूर्नामेंट के पोस्टर्स और स्कोर बोर्ड भी वहां से मिला, जिसके बाद ये साबित हो गया कि वो कोई प्रैक्टिस मैच नहीं थी बल्कि क्रिकेट टूर्नामेंट ही थी। हालांकि इस मामले के मद्देनज़र यूनिवर्सिटी की विजिलेंस की टीम भी मौके पर पहुंची और इस तरीके की किसी भी टूर्नामेंट की मंजूरी ना होने से स्टंप और बैट विजिलेंस की टीम ने अपने पास रख लिए। वैसे आपको बता दें कि जब विजिलेंस की टीम के साथ इस मामले में बात करने की कोशिश की गई तब उन्होंने भी पत्रकारों के साथ बातचीत करना टाला और इस मामले में कोई जवाब नहीं दिया। कोई आयोजन नहीं કર્યું, અમે પ્રેક્ટિસ કરીએ છીએ। અમારા લો ફેકલ્ટીના બધા સ્ટુડન્ટ છે અને અમે ક્રિકેટની રોજ આજે નહીં રોજ રમીએ જ છીએ। કોનો આક્ષેપ છે? ના ભાઈ, ખોટી વસ્તુ છે। હેના 800 રૂપિયા? ના ભાઈ ના, ખોટી વાત, તદ્દન ખોટી વાત। આયોજન કર્યું જ નથી, અમે પ્રેક્ટિસ કરીએ છીએ। આયોજન તો અમારી ફેકલ્ટી કરે છે ફેબ્રુઆરીમાં અને ફેસ્ટ આવે છે અતરંગી અને બીજી અમારી લેધર પર ટુર્નામેન્ટ થાય છે। એના આયોજન ગ્રાઉન્ડ છે, અહીંયા રમીએ છીએ અમે। કદાચ આ કોઈના માટે કોઈ ગંભીર ગુનો હોય રમવો તો અમને કદાચ આ કાયદો અમને ખબર નહોતી। યુનિવર્સિટીના ગ્રાઉન્ડ અને અમે યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે અમે। પૈસા કોઈ ઉઘરાયેલ નથી। એ તો સ્પોન્સરશિપ માટે આયા હોય કે અમને આની બાને અમને સ્પોન્સર અમે આગળ જે બહાર જઈને અમે ટુર્નામેન્ટ કરાવશું એની માટે અમારે એમને સ્પોન્સર અમે કર્યા છે કે આવી રીતના અમે ટીમ અત્યારે કરીએ તો ટીમ વચ્ચે પ્રેક્ટિસ થાય ને, અમારી અતરંગી થશે, ઇન્ટર ફેકલ્ટી થશે, એટલે અંદર મેચો થશે અમારી। સ્પોન્સર એટલે અમારે આ જે ટીમો ભેગી થાય પછી આવનાર સમયમાં અમે બાર ગ્રાઉન્ડ ભાડે લઈને અને એના સ્પોન્સર લઈને જેને લીધા હોય એ તપાસ કરો। બહુ મોટો ગંભીર ગુનો છે આ। મને અત્યારે રિયલાઇઝ થયું કે 800 રૂપિયા લઈને ફેકલ્ટી પર અહીંયા રમવું એ બહુ મોટો ગંભીર ગુનો છે। આની પર સદન મોટી આની પર છે ને સીબીઆઈ બેસાડવી જોઈએ અને આની તટસ્થ તપાસ કરવી જોઈએ કે 800 રૂપિયા ઉઘરાઈને વિદ્યાર્થીઓને આ ગ્રાઉન્ડમાં રમાડે છે। આ બહુ મોટો ગંભીર ગુનો કહેવાય મારા ખ્યાલથી। અને આની છે ને સીબીઆઈ ની ઉપર બી કોઈ એજન્સી આવતી હોય ત્યાં સુધી આની તટસ્થ તપાસ થવી જોઈએ। હું કોઈ બોલી શકું નહીં કારણ કે મને કોઈ અધિકાર નથી। મેસેજ એવા હતા કે ક્રિકેટ મેચ રમે છે અને એ બાબતની તકરાર છે, જેથી અમે આવ્યા તો અહીં તકરાર ન હતી, જેથી સ્ટેમ્પને એ બેટ પડ્યા હતા તો અમે લઈ લીધા છે અને સ્કોર બોર્ડની આ બુક મળેલ છે, એ બુક પણ લીધેલ છે। જાણ નથી એ બાબતે કોઈ તો ઇનલીગલી છે કે લીગલી છે એ બાબતે હું સ્પષ્ટપણે કહી નહીં શકું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।